જો બિલકુલ ઇંગ્લિશ ના આવડતું હોય તો શું કરવું? તો જવાબ છે, આજનો આ વિડીયો તમે જોઈ લેશો તો તમને આવડશે કે ઇંગ્લિશમાં અક્ષરો કયા હોય છે, સ્વરો કયા હોય છે, વ્યંજન એટલે શું અને ઉચ્ચાર શું હોય છે, કેપિટલ સ્મોલ, આ બધું જ તમને પાયાની જરૂરિયાત હું તમને આજે શીખવાડી દઈશ. તો ધ્યાનથી વિડીયો જોવાનો છે. નથી આવડતો ઇંગ્લિશ તો બિલકુલ તમારા કામનો વિડીયો છે. તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો કયો શબ્દ છે મિત્રો? ઇંગ્લિશ આલ્ફાબેટ. આલ્ફાબેટ સિમ્પલ ભાષામાં કહું તો અક્ષરો જે તમે કહેતા હોય છે, A, B, C, D, આ જેટલા પણ અક્ષરો છે, બરાબર છે, એમને આપણે ઇંગ્લિશ આલ્ફાબેટ કહેતા હોઈએ છીએ. હવે બીજો પ્રશ્ન થાય, આલ્ફાબેટ્સ કેટલા છે? તો મિત્રો એનો જવાબ છે કુલ 26 ઇંગ્લિશ લેટર્સ છે. લેટર્સ એટલે પણ શબ્દો આપણે કહીએ છીએ, આલ્ફાબેટ્સ કહો, લેટર્સ કહો, સરખું જ છે. તો કુલ કેટલા છે? 26 છે. A થી Z સુધી તમે જુઓ તો કુલ 26 અક્ષરો છે, બરાબર છે. એમાં શું હોય છે? તો એમાં તમે જોશો વોવેલ્સ, કોન્સોનન્ટ, આ પણ હમણાં તમને સમજાવું છું શું છે. કેપિટલ સ્મોલ શું છે એ પણ તમને હું સમજાવું છું. તો ચલો સમજીએ. સૌથી પહેલા આલ્ફાબેટ એટલે શું? પહેલો કન્સેપ્ટ, આલ્ફાબેટ એટલે શું? બોલતા તમને આવડવું જોઈએ, બરાબર છે. તો સિમ્પલ જવાબ, સાદો જવાબ છે, જેમ ગુજરાતીમાં ક, ખ, ગ હોય છે. ક, ખ, ગ, ગ, ચ, આ જેટલા પણ અક્ષરો છે ગુજરાતીમાં, બરાબર છે, એમને એ જ રીતે ઇંગ્લિશમાં એના પોતાના અક્ષરો છે, એના પોતાના લેટર્સ કહેવાય છે. A, B, C, D, હમણાં તમને બતાવું છું. આ બધા જ જે અક્ષરો છે, જે આલ્ફાબેટ છે, જે લેટર્સ છે, બધું સરખું જ છે મિત્રો. એને આપણે કહીએ છીએ આલ્ફાબેટ્સ. શું કહીએ છીએ? આલ્ફાબેટ. તો પહેલો પ્રશ્ન, ઇંગ્લિશના આલ્ફાબેટ કેટલા? તમે કહે છો કુલ 26 આલ્ફાબેટ છે, A થી Z સુધી છે, બરાબર છે. જેમ બિલ્ડિંગ બનતું હોય છે, કોઈ પણ બિલ્ડિંગ બનાવવા માટે જેમ ઈંટો લગાવવી પડતી હોય છે, બરાબર છે, ઈંટો લગાવીને તમે ઘર બનાવતા હોય છે, એ જ રીતે કોઈ પણ ઇંગ્લિશ વાક્ય, કોઈ પણ ભાષામાં વાક્ય બનાવવા માટે પાયાના શબ્દો જોઈશે. તો એ આ જ અક્ષરો છે, A થી Z. ઠીક છે, ચલો આગળ. કુલ કેટલા છે? 26 અક્ષરો છે. આટલી આપણને ખાલી ખબર હોવી જોઈએ. મિત્રો એના પછી આ 26 અક્ષરો કયા છે? જુઓ, તમારામાંથી ઘણા લોકોને ઉચ્ચાર આવડતા હશે, છતાં પણ હું એકવાર પ્રેક્ટિસ કરાવી લઉં છું, કારણ કે આ એવા લોકો માટે છે જેમને ઇંગ્લિશ બિલકુલ નથી આવડતું. ખાસ તો સમજીએ. તો મારી સાથે સાથે બોલવાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. જુઓ કહું છું, A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. મિત્રો ફરીથી એકવાર એવું હોય તો આ વિડીયો થોભાવીને ફરીથી થોડો આગળ લઈને ઉચ્ચાર સમજી લેશો. ઉચ્ચાર પહેલાં આવડવા જોઈએ. તો આ બરાબર આવડવું જોઈએ. કેટલા અક્ષરો છે મિત્રો? ચોક્કસથી 26 અક્ષરો છે. હવે જોઈ શકો છો આમાં અમુકને કેસરી કલર કરેલો છે, ઓરેન્જ કલર કરેલો છે. ખાસ યાદ રાખજો, આ જે ઓરેન્જ કલરથી જે અક્ષરો ને કલર કર્યો છે આપણે, એને કહેવાય છે સ્વર. આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં? સ્વર. અ, આ, ઈ, ઉ, એમ જે ગુજરાતીમાં સ્વરો છે, એ જ રીતે ઇંગ્લિશમાં આ જે 5 અક્ષરો છે, બરાબર, એમને કહેવાય છે વોવેલ. અહીંયા લખી દઉં છું, VOWEL. આને કહેવાય છે વોવેલ્સ. બોલો, વોવેલ્સ. તમને અર્થ ખબર પડવી જોઈએ કે આ 5 અક્ષરો જે છે એ સ્પેશિયલ છે, ખાસ. તો આ સ્લાઇડમાંથી શું સમજવાનું છે? કુલ અક્ષરો કેટલા છે? 26. એમાંથી 5 કયા છે? વોવેલ. અને 21 છે એ વ્યંજન છે. વ્યંજન જેને કોન્સોનન્ટ કહેવાય છે. આટલું આવડવું જોઈએ. તો ચલો આગળ નેક્સ્ટ. એના પછી શું સમજવાનું છે મિત્રો? ખાસ
5 અક્ષરો જે સ્પેશિયલ છે, ખાસ છે, કારણ કે આના વગર કોઈ પણ શબ્દ નહીં બને. આ જોઈશે ને જોઈશે. જેમ તમે કોઈ જમવાનું બનાવતા હોય, બરાબર છે, કોઈ પણ શાક બનાવતા હોય, બધામાં મીઠું મરચું નાખવું પડે. એ જ રીતે આ તમારે આ 5 અક્ષરો જે છે, સ્વરો જે છે, એ વાપરવા જ પડશે. કોઈ પણ, આ ખાસ યાદ રાખજો, કોઈ પણ શબ્દ તમે ઇંગ્લિશનો બનાવો, ઓછામાં ઓછો એક સ્વર તો જોઈશે જ. એના વગર શબ્દ નહીં બને, ખાસ. બરાબર છે? ચલો આગળ સમજીએ. નેક્સ્ટ હવે આવશે કેપિટલ અને સ્મોલ. ઘણા આને કહેતા હોય છે અપર અને લોઅર કેસ. અપર કેસ અને લોઅર કેસ, કારણ કે ઇંગ્લિશ ભાષાના જે અક્ષરો છે 2 રીતે લખાતા હોય છે. તમે કેપિટલમાં પણ લખી શકો. કેપિટલ એટલે આને પ્રથમ એબીસીડી પણ કહેતા હોય છે. તો 3 અક્ષરો છે, તમે પ્રથમ એબીસીડી કહી શકો, તમે આને કેપિટલ કહી શકો, અથવા બીજો શબ્દ છે તમે આને અપર કેસ, અપર પણ કહી શકો. અપર એટલે ઉપરના, બરાબર છે. અપર કેસ એટલે કેપિટલ. નાના અક્ષરો પણ હશે, લખાય છે 2 રીતે, બોલાય તો સરખું જ છે. તમે સ્મોલ એબીસી પણ કહી શકો, આને તમે શું કહેશો? સ્મોલ એબીસીડી પણ કહી શકો, બરાબર છે. અથવા બીજી એબીસીડી પણ કહી શકો. આપણે નાના હતા ત્યારે પ્રથમ, પહેલી, બીજી, ત્રીજી એબીસીડી એવું બધું સમજતા. પણ સ્મોલ અને કેપિટલ પણ ચાલશે, બરાબર છે. ખાસ અપર કેસ, લોઅર કેસ એ પણ યાદ રાખવાનું છે. અપર કેસ એન્ડ લોઅર કેસ. અપર કેસ મોટી એબીસીડી તમે કહેશો, લોઅર કેસ નાની એબીસીડી, સ્મોલ લેટર્સ કહીશું, બરાબર છે. ખાસ એક ઉદાહરણ આપું, જેમ કે તમારે નામ લખવું છે અનિલ, તો અનિલમાં તમે જોશો ઇંગ્લિશ ભાષામાં એવો એક નિયમ છે કે પહેલો અક્ષર કેપિટલ લખાતો હોય છે નામનો. તો એ જે છે એ પ્રથમ એબીસીડીમાં લખાય છે, અપર કેસમાં લખાય છે, અને બાકીના જે અક્ષરો છે એ બીજી એબીસીડીમાં, સ્મોલમાં, લોઅર કેસમાં લખાતા હોય છે. ઉચ્ચાર સેમ જ થશે, ખાસ યાદ રાખજો. ઉચ્ચાર નહીં બદલાય, ઉચ્ચારના નિયમો સેમ જ રહેશે. યાદ શું રાખવાનું છે? કોઈ પણ વાક્ય શરૂ થાય કે કોઈ નામ લખતા હોય તો પહેલો અક્ષર શું આવશે? અપર કેસ આવશે, બરાબર છે. ચલો આગળ સમજીએ. ખાસ ફરક શું પડે છે? આવું તમને આગળના વિડીયોમાં, આના પછીના વિડીયોમાં તમને હું સમજાવીશ કે ફરક શું પડે છે. મિત્રો, સૌથી મોટો ફરક જે પડે છે, જેને લીધે બધાને મૂંઝવણ થતી હોય છે, એ છે ઉચ્ચાર. ખાસ ફરક શું પડે છે એ હું તમને સમજાવવા માંગુ છું. એ તમે આગળનો ભાગ આનો બનાવીશ ત્યારે ખબર પડશે કે ઇંગ્લિશમાં આ વસ્તુ અલગ કેમ છે ગુજરાતી કરતાં. ગુજરાતીમાં એવું છે, આને લખાય ધારો કે ગ અને બોલાય પણ ગ જ છે. ઇંગ્લિશમાં એવું છે કે કંઈક લખાય છે અલગ અને બોલાય છે અલગ. જેમ કે તમે એક ઉદાહરણ આપું, તમે લખો છો આને ધારો કે જી, અને લખાય છે જી. આપણે બોલીએ છીએ એબીસીડીમાં પણ આને જી બોલીએ છીએ, પણ આનો ઉચ્ચાર તમે જોશો તો ઉચ્ચાર આનો ગ થશે. તો તમે કહેશો સર પાર્લે જીમાં તો જી લખાય છે, જ બોલાય છે, પણ ઇંગ્લિશમાં તમારે જ્યારે શબ્દો લખશો ત્યારે ગ તરીકે વંચાય છે. તો આ મૂંઝવણ કેમ થાય છે? કારણ કે ઉચ્ચાર અલગ છે, લખવામાં અલગ છે, ઉચ્ચાર અલગ છે. તો ઉચ્ચાર ખાસ આપણે આગળના વિડીયોમાં, આના પછીના વિડીયોમાં આપણે ચોક્કસથી સમજીશું, બરાબર છે. તો ઉદાહરણ અહીંયા એક સમજાવવા માટે આપેલું છે કે લખાય છે ભલે એ, બરાબર છે, આ લખાય છે એ, પણ એનો ઉચ્ચાર પણ એ જ થાય છે, બરાબર છે. એ એટલે આમાં વાંધો નથી આવતો, તમે એ જ કહો છો, ઉચ્ચાર એ તરીકે જ કરીએ છીએ, બરાબર છે. ચલો આગળ. નેક્સ્ટ કયો શબ્દ છે? બી. હવે તમે બોલો છો એને બી, પણ એનો ઉચ્ચાર તમે જોશો તો ઉચ્ચાર એનો થશે બ. શું ઉચ્ચાર થશે? બ. ભલે આપણે બી બોલીએ છીએ. ઉદાહરણ અહીંયા આપી દઉં, જેમ કે તમે લખો છો આને બોલ, તો આને કહેવાય છે ભલે બી, પણ એનો ઉચ્ચાર બ તરીકે કરીશું, બરાબર છે, અને આનો ઉચ્ચાર થશે બોલ, બરાબર છે. ચલો આગળ. નેક્સ્ટ. હવે આનો ઉચ્ચાર શું છે? તમે કહેશો સર આને સી કહેવાય છે, બોલવામાં તો સી બોલાય છે, પણ આનો ઉચ્ચાર થશે મોટા ભાગે ક તરીકે આનો ઉચ્ચાર થશે. જેમ કે આને તમે ભલે સી ઉચ્ચાર થાય છે તો પણ આને તમે કેટ કહેશો. ઠીક છે, આ બધા ઉચ્ચારો તમને આગળના વિડીયોમાં સમજાવીશ. આને બોલાય છે ડી, પણ ઉચ્ચાર આનો થશે ડ, બરાબર છે. તો આ આપણે આગળ સમજીશું, પણ ખાસ યાદ રાખવાનું છે કે ઉચ્ચાર કંઈક અલગ થતા હોય છે. તો પ્રેક્ટિસ તમારે શું કરવાની છે? જો તમને ખરેખર અમારો વિડીયો તમે જોયો હોય તો ખાસ પ્રેક્ટિસ, આજના જે વિડીયો છે એનાથી પ્રેક્ટિસ શું કરવાની? તો ખાલી તમારે પ્રેક્ટિસ કરવાની છે એ થી ઝેડ જે અક્ષરો છે
બરાબર છે. 3 વાર મોટેથી બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. A, B, C, D, Z સુધી 3 વાર મોટેથી બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. ના આવડતી હોય તો વિડીયો થોભાવીને જોઈને પ્રેક્ટિસ કરશો. કંઈ પણ મૂંઝવણ હોય મને કમેન્ટમાં જણાવશો, જવાબ હું આપીશ. ચલો, 5 સ્વરો કયા એના નામ આપવાના છે. જોયા વગર આંખો બંધ કરીને જવાબ આપવાના છે કે આ 5 સ્વરો કયા છે. વિડીયો ફરીથી જોઈ લેશો પણ યાદ કરવાનું છે. બરાબર છે. તમારું નામ ઇંગ્લિશમાં લખવાનું છે. તમારું નામ ઇંગ્લિશમાં લખવાનું છે, કમેન્ટમાં લખવાનું છે. ચલો, ચોથું જે કામ તમને આપ્યું છે કે એલિફન્ટ શબ્દ છે. એલિફન્ટ એટલે કે હાથી. તો હાથી શબ્દમાં સ્વરો કયા કયા છે હું અહીંયા લખી દઉં છું. દેખો, ELEPHANT. એલિફન્ટ. આમાં સ્વરો કયા છે, વ્યંજન કયા છે એ તમારે શોધીને કમેન્ટમાં લખવાનું છે ચોક્કસથી. ચલો, બીજું એક નાનકડું કામ તમને આપું છું. એ છે હોમવર્કમાં તમારી આજુબાજુના 5 કોઈ પણ વસ્તુઓના નામ ઇંગ્લિશમાં લખવાના છે. કોઈ પણ 5 વસ્તુઓના નામ ઇંગ્લિશમાં લખવાના છે. A થી Z અક્ષરો યાદ કરીને નોટબુકમાં લખી લેશો તો પણ વાંધો નહીં. લખી લેશો જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ફાયદા થશે. દર્પણની સામે ઊભા રહીને અંદર જોઈને સામે A થી Z સુધી તમે એટલીસ્ટ બોલો. ચલો, 3 વાર તો તમારે મિનિમમ પ્રેક્ટિસ કરવાની છે. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો.